નમસ્કાર દર્શકો, 24 મેથી 30 મે 2026નું આ સપ્તાહ મેષ રાશિ માટે સામાન્ય નહીં રહેવાનું. આ અઠવાડિયામાં ગ્રહોની સ્થિતિ એવી બની રહી છે કે ઘણા મેષ રાશિના જાતકોને કરિયર, પૈસા અને અંગત જીવનમાં મોટા નિર્ણયો લેવા પડી શકે છે. કેટલાક માટે નવી તકના દરવાજા ખુલશે તો કેટલાક માટે ધીરજ રાખવી સૌથી મોટું હથિયાર બનશે. અને મિત્રો, વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે આપણે એવા ખાસ ઉપાય વિશે વાત કરવાના છીએ જે તમારા અટકેલા કામોમાં મદદરૂપ થઈ શકે છે અને ભાગ્ય મજબૂત બનાવી શકે છે. તો ચાલો જાણીએ 24 મેથી 30 મે 2026 મેષ રાશિનું સંપૂર્ણ સાપ્તાહિક રાશિફળ. આ સપ્તાહ મેષ રાશિના લોકો માટે ઉત્સાહ, નવી તક અને થોડા પડકારો લઈને આવી રહ્યું છે. અઠવાડિયાની શરૂઆતમાં ચંદ્રની સ્થિતિ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે, જેના કારણે તમે ઘણા દિવસોથી અટકેલા કામ પૂરા કરવા તરફ આગળ વધશો. પરંતુ ઉતાવળ અને ગુસ્સો તમારા માટે સૌથી મોટો અવરોધ બની શકે છે. કરિયરની દ્રષ્ટિએ આ સપ્તાહ ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે. નોકરી કરતા લોકો માટે નવી જવાબદારી અથવા ટીમ લીડર જેવી ભૂમિકા મળવાના યોગ છે. અધિકારીઓ તમારી મહેનત અને નિર્ણય લેવાની ક્ષમતાથી પ્રભાવિત થઈ શકે છે. જો તમે લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો સપ્તાહના મધ્યમાં કોઈ ઇન્ટરવ્યૂ, નવી તક અથવા સારા સમાચાર મળી શકે છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય લાભદાયી રહેશે. નવા ગ્રાહકો મળશે અને અટકેલા સોદા પૂર્ણ થઈ શકે છે. જો કે ભાગીદારીમાં કામ કરતા લોકોએ દસ્તાવેજો અથવા કરારો સારી રીતે વાંચીને નિર્ણય લેવો. જે લોકો ઓનલાઈન કામ, સોશિયલ મીડિયા, યુટ્યુબ, માર્કેટિંગ અથવા સેલ્સ સાથે જોડાયેલા છે તેમને નવી ઓળખ અને લાભ મળવાના યોગ છે. પૈસાની બાબતમાં આ સપ્તાહ મિશ્ર પરિણામ આપનારું રહેશે. શરૂઆતમાં ખર્ચાઓ વધી શકે છે. ખાસ કરીને પરિવાર અથવા મુસાફરી સંબંધિત ખર્ચ વધવાની સંભાવના છે. જો તમે કોઈ જૂના પૈસા પાછા મળવાની રાહ જોઈ રહ્યા હતા તો આ સપ્તાહમાં સારા સમાચાર મળી શકે છે. રોકાણ બાબતે સાવધાન રહેવું જરૂરી રહેશે. ઉતાવળમાં શેર બજાર અથવા મોટું રોકાણ કરવાથી બચવું. મધ્ય સપ્તાહ પછી આવકના નવા રસ્તા ખુલવાની સંભાવના છે. કેટલાક લોકોને અચાનક ધનલાભ અથવા સાઇડ ઇન્કમ મળવાની શરૂઆત થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં આ સપ્તાહ ભાવનાઓ વધારે રહેશે. જીવનસાથી અથવા પાર્ટનર સાથે કોઈ જૂની ગેરસમજ દૂર થઈ શકે છે. અપરિણિત લોકો માટે નવા સંબંધની શરૂઆત થવાના સંકેત છે અથવા કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષણ વધી શકે છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે, પરંતુ ક્યારેક ગુસ્સા કે ઉતાવળના કારણે મતભેદ થઈ શકે છે. ખાસ કરીને માતા-પિતા અથવા મોટા સભ્યો સાથે વાત કરતી વખતે શબ્દો પર નિયંત્રણ રાખવું. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે અથવા પરિવાર સાથે કોઈ શુભ કાર્યનું આયોજન બની શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય મહેનત માંગનારું રહેશે. અભ્યાસમાં ધ્યાન ભટકી શકે છે, પરંતુ સતત પ્રયત્ન કરવાથી સફળતા મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સપ્તાહનો છેલ્લો ભાગ વધુ અનુકૂળ રહેશે. નવા વિષય શીખવા અથવા સ્કિલ વધારવા માટે સારો સમય છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વધારે કામ અને તણાવને કારણે થાક અનુભવાઈ શકે છે. ઊંઘની અછત, માથાનો દુખાવો અથવા શરીરમાં ગરમી વધવાની સમસ્યા થઈ શકે છે. બહારના ખોરાકથી સાવધ રહેવું અને પાણી વધુ પીવું જરૂરી રહેશે. જો લાંબા સમયથી કોઈ નાની તકલીફ ચાલી રહી હોય તો તેને અવગણવી નહીં. નિયમિત ચાલવું, યોગ અથવા પ્રાણાયામ ફાયદાકારક રહેશે. ખાસ કરીને ગુસ્સા પર નિયંત્રણ રાખશો તો ઘણા વિવાદ અને તણાવથી બચી શકશો. મેષ રાશિ માટે ખાસ ઉપાય: મંગળવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને લાલ ફળ અથવા ગોળનું દાન કરવું. સવારે હનુમાનજીના મંદિરે જઈને સરસવના તેલનો દીવો પ્રગટાવો. આ ઉપરાંત દરરોજ સવારે થોડો સમય સૂર્યપ્રકાશમાં બેસીને તમારા લક્ષ્ય વિશે સકારાત્મક વિચાર કરો. આ ઉપાય મનોબળ અને આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ થઈ શકે છે. તો દર્શકો, આ હતું 24 થી 30 મે 2026નું મેષ રાશિનું વિગતવાર સાપ્તાહિક રાશિફળ. કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમારી રાશિ કઈ છે અને આ સપ્તાહ માટે તમારી સૌથી મોટી ઈચ્છા શું છે. ફરી મળીએ નવા રાશિફળ સાથે. ધન્યવાદ.